મોડાસાના ટિન્ટોઈ ગામમાં ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ. મધ્યરાત્રિના સમયે ઓવરલોડ ડમ્પરે ટિન્ટોઈ ગામના 4થી 5 વીજ થાંભલાઓને પાડ્યા હોવાની લોકચર્ચા. મધ્યરાત્રિથી ટિન્ટોઈના હોલીના પાછળના વિસ્તારમાં લાઇટ ગાયબ. ટિટોઈ એ મોડાસા તાલુકાનું એક મોટું ગામ હોય. રેલવેનું કામ ચાલુ હોય જેને લઈ ઓવરલોડ ડમ્પર ફરતા હોય. મધ્યરાત્રિએ ટિટોઈના નારિયાના રોડ પાસે નાની કેનાલ જોડે આવેલ થાંભલાને પાડતા. લાઇનમાં આવતા ખેતરોના થાંભલાઓ પણ એની સાથે ખેંચાતા પડ્યા હતા. જેના કારણે ઉત્તર ગુજરાત વીજ લિમિટેડ કંપનીનું અંદાજિત નુકસાન જોઈએ તો લગભગ 80,000ની આસપાસ થયાનો અંદાજ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. તેમજ ખેડૂતોના પાકમાં થાંભલા પડવાને કારણે ખેડૂતોનું નુકસાન પણ થયું છે. આ ઓવરલોડ ડમ્પરોને કારણે ને મેરાજીયા રોડથી બસ સ્ટેશન સુધીનો રોડ તેમજ કેનાલની આજુબાજુના વિસ્તારના રોડ બિસ્માર હાલતમાં કરી નાખ્યો હોય. તેમજ ગામમાં સ્કૂલો પણ આવેલી હોય આ રોડ પર બાળકોની પણ અવર જવર રહેતી હોય. અકસ્માતે કોઈ ઘટના બને અને કોઈ બાળકનો જીવ જાય ત્યાર પછી આ તંત્ર જાગશે કે કેમ? ત્યારે સામાન્ય જનતાને ટ્રાફિકના નિયમો બતાવનારા કર્મચારીઓને ઓવરલોડ ડમ્પરો ક્યાંની નજર આવતા હોય તેવું જણાતું નથી. તેમજ ખાણ ખનીજ વિભાગ પણ યોગ્ય તપાસ કરે તે જરૂરી કે તેના નીતિ નિયમો પ્રમાણે ડમ્પરો ફરે છે કે કેમ. બાકી તો પ્રજાના ટેક્સનો સદઉપયોગ થાય તેવું વિચારનારા અધિકારીઓ ઘણા ઓછા હોય છે. એક ફિલ્મી ડાયલોગ છે ને 100 में से 80 બેઈમાન ફિર ભી મેરા દેશ મહાન જેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે. ત્યારે યોગ્ય તપાસ થશે કે કેમ તે ચર્ચાનો વિષય. બ્યુરો રિપોર્ટ સિરાજુદ્દીન ખેરાડા, અરવલ્લી.